હેલો ફેમિલી મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં? અને આજે આપણે ફરીથી મળી ગઈશું મસ્ત મજાના નવા વિડીયોની અંદર. મિત્રો આજે આપણે જવાનું છે હેલો યુટ્યુબ ફેમિલી, આપણે આજે આવી ગયા છીએ બગડાણા ધામની અંદર દર્શન કરવા માટે. તો મિત્રો બસ બને રહ્યો વિડીયોમાં છે અને આપણે જવાનું છે બગડાણા દર્શન કરવા. बाबा सीताराम दरेक दर्शनार्थी भाइयों बहनों ने खास विनंती के अपना चप्पल ने टोकन देवी आखिरी व्यवस्थाનો લાભ લઈ આપણા આશ્રમને હું ફાઇનલી આવી ગયો છું દર્શન કરવા માટે બગડાણા ધામની અંદર. અને સરસ મજાના આપણે નાનકડા એવા વિડીયોના માધ્યમથી એને દર્શન કરાવી મિત્રો. બધા લોકો શ્રદ્ધા ભાવ બધું આવે દર્શન કરે, ક્યાંય ક્યાંયથી દૂર દૂરથી મિત્રો બધા દર્શન કરવા માટે. સાત પહેલાં જ આપણે આવી ગયા છીએ આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરવા માટે. ફાઇનલી પહેલાં દાદાના દર્શન કરી લીધા અને હવે ધીમે ધીમે આપણે જવાનું છે પેલી બાજુ કોઈ દાદાના દર્શન કરીને હવે આપણે જવાનું છે બાપાના દર્શન કરવા માટે. એમાંય તે લાંબી એવી લાઈન છે બાપાના દર્શન કરવા માટે. તો જો ઘણા લોકો લાઈન આટલી બધી લાઈન લાંબી છતાંય બધા લોકો બાપાના દર્શન કરવા માટે. તો આપણે તે દર્શન કરી લેવી. તો ચાલો મિત્રો આપણે હવે દર્શન કરી લઈએ. તો બસ વિડીયોમાં બન્યા રહેજો અને આપણે આમ જો હવે ચેનલમાં આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સરસ મજાની બાપાને કોમેન્ટ મારી દીજો. અને મિત્રો તમે અવશ્ય બગડાણા ધામની અંદર આવ્યો હોય તો એક જરૂર ને જરૂર કોમેન્ટ બોક્સમાં મિત્રો કહેતા રહેજો અને બોલો જય બજરંગ બાપાને કરીને હું દર્શન કરવા. તો ફાઇનલી મિત્રો આપણે હવે કરી લીધા છે દર્શન અને બસ બધા લોકો જો પૂનમના દિવસ છે, આજનું પૂનમ છે એટલે બધા લોકો દર્શન કરવા આવે દૂર દૂરથી મિત્રો બધા દર્શન કરે અને બાપાના આશીર્વાદ લેવા. અને તમે પણ બગડાણા ધામ આવો અને બાપાના દર્શન કરો મિત્રો. અને સરસ મજાનો મિત્રો આજનો આપણે બાપાના પૂનમનો આપણે જે મસ્ત મજાનો બ્લોગ બનાવેલો છે. તો અવશ્ય ને અવશ્ય મિત્રો આપણા બ્લોગને હિન્દી લગીને બનાવી રહેજો, પૂરો જોજો. મજા આવે તો આપણે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં. હાલો બસ આપણે હવે સમાધિ મંદિર છે ત્યાં જઈ બાપાના દર્શન કરી લઈએ. ચાલો તો બસ હવે આપણે સમાધિ મંદિર પાસે જઈએ અને બાપાના દર્શન કરી લઈએ. તો હું પણ પહોંચી ગયો બાપાના દર્શન કરવા માટે. તો જો ઘણા લોકો બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે ને હું પણ હવે ધીમે ધીમે જઈ બાપાનું દર્શન કરી લઈએ. તો ફાઇનલી બાપાના તમને દર્શન કરાવો મિત્રો, અવશ્ય જોઈ શકો છો મિત્રો. અને સરસ મજાના બાપાના દર્શન કરીને હવે જો આપણે દર્શન કરી લઈએ, કારણ કે બાપાના આશીર્વાદ લેવા બહુ સારા કહેવાય. બાપા આપણે બધા જ મનોકામના બધા પૂર્ણ કરે. તો હાલો બસ બને રહો અને સરસ મજાનો બ્લોગ છે એટલે મિત્રો પૂરો વિડીયો જોતા રહેજો. હાલો બસ હવે આપણે બન્યા રહેજો વિડીયોમાંથી અને આપણે ચેનલની અંદર આવી જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો ભાવે. તો હાલો બસ બન્યા રહો. તો ફાઇનલી મિત્રો આપણે બાપાની સમાધિના દર્શન કરીને જો બાકી મસ્ત મજાનું મંદિરનું વ્યૂ છે તમે જોઈ શકો છો. સરસ મજાનું વાદળની વચમાં જે નજારો લાગે છે એક નંબર મિત્રો નજારો છે. અને આવો નજારો તો બાકી ભાઈ બગડાણા ધામની અંદર જ જોવા મળે. બાપુનું ધામ એ જ બગડાણા ધામ મિત્રો આપણે એક વિડીયો પર બનાવેલો છે. અને આપણે હવે જવાનું છે જે આપણે બાપાને જે વડલા નીચે જે આપણે ધ્યાન મંદિર કહેવામાં આવે છે. તો ત્યાં આપણે હવે બાપાના દર્શન કરવા માટે જવાનું છે. મિત્રો તમને એક વસ્તુ ખાસ બતાવીશ તો બધા રહેજો વિડીયોમાં હતી. હાલો ફાઇનલી જુઓ એક આપણે શ્રદ્ધા ભાવ કહેવાય કે આવું શ્રદ્ધા અને વિશ્વાસના સાથે અહીં બધા લોકો મિત્રો સુઈને જો દર્શન કરતા હોય છે. તો બાપાને કેવી એવો શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આવી રીતે આપણે દંડવત પ્રણામ કરે અને ઘણા લોકો આવી રીતે પ્રણામ કરતા હોય છે મિત્રો. અને બાપાનું ખાસ એવું કામ કર્યું હોય છે. અને જો તમે ધ્યાનથી તમે બાપાના દર્શન કરો, ધ્યાનથી તમે જો નિહાળો તો તમને નાનકો એવો જ્યાં વડલો છે ત્યાં બાપાના ત્યાં જરૂર ને જરૂર દર્શન થાય છે મિત્રો.
અવશ્ય ને અવશ્ય હું તમને બને ત્યાં સુધી બતાવીશ, વડલાના પણ દર્શન કરાવીશ. તો મિત્રો બસ હવે આપણે વિડીયોમાં બન્યા રહેજો અને આપણે હવે છે ને ભાઈ છેક સુધી જોતા રહેજો. તો હાલો મિત્રો, તમને હું પણ એના દર્શન કરો, પણ એ પહેલાં આપણે બાપાના દર્શન કરી લેવી. અને બસ આવા નવા આપણે વિડીયો જોવા માટે આપણી ચેનલે તે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને બજરંગદાસ બાપાની સરસ મજાની એવી નાનકડી એવી કોમેન્ટ કરી દેજો મિત્રો. તો બસ હાલો હવે આપણે બન્યા રહ્યો વિડીયોમાં તે અને સરસ મજાના બાપાના દર્શન કરીને હવે ધીમે 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 આપણે બાપાને ભરતે જવાનું છે. જે મેં તમને પૂછ્યું તે જો આ છે આ બાપાનો સરસ મજાનો વડલો, જે બાપાની નીચે બેસતા અને આની નીચે બધી જ તે વાતો કરતા મિત્રો. તો તમે જોઈ શકો છો. અને અહીંયા બાપાના દર્શન થાય વડલાની અંદર. તો જે ભાઈ પેટની અંદર પાપ હોય, કહેતા નથી કે એને બાપાના દર્શન થાય નહીં, પણ અહીં જરૂર ને જરૂર જો દિલથી તમે બાપાને સમરો ને તો અવશ્ય ને અવશ્ય અહીંયા વડલાની નીચે આપણે તમને દર્શન થાય. તો સારું મિત્રો બને રહેજો અને જરૂર ને જરૂર આપણે ચેનલમાં આવી જાઓ તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને જો નાના બધા લોકો સરસ મજાની એવી પૂજા કરે છે વડલા નીચે. અને જો આ સરસ મજાનો વડલો, ઘોર વડલો છે, સરસ મજાનો વડલો. બધા લોકો જો આ પૂજા કરે છે, કાંઈક કાર્યવાહી થાય છે અને સરસ મજાનો નજારો છે બગડાણા ધામની અંદર મિત્રો, પૂનમના દિવસની અંદર. તો બસ હાલો મિત્રો બન્યા રહેજો. અને હવે આપણે જવાનું છે ખાસ વસ્તુ મેં જે તમને કીધું હતું એ અવશ્ય ને અવશ્ય બન્યા રહેજો વિડીયોમાં. હવે મિત્રો આપણે જે બાપાની જે મસ્ત મજાની ગાડી છે તેને આપણે દર્શન કરવા જવાનું છે મિત્રો. તો ચાલો હવે આપણે દર્શન કરવા જઈએ અને તમને ગાડીને દર્શન કરાવડાવું. બહુ બધા મિત્રો આજ બાપાની પૂનમ છે એટલે બધા લોકો આવે દર્શન કરવા માટે. બાકી આવીને જો પાછળનો શિખરનો નજારો તમે જોઈ શકતા છો. સરસ મજાનો નજારો છે મિત્રો. બગડાણા ધામની અંદર મિત્રો બધા લોકો દર્શન કરવા આવે. અહીંયા સરસ મજાના આસરણ કર્યું છે અને છે બાપા હતા. આ છે એમની ગાડી મિત્રો, સરસ મજાની ગાડી છે મિત્રો. તમે પાપાનું પિક્ચર જોયું છે એની અંદર આ ગાડીના દર્શન તમને થયા છે. તો જુઓ આ છે જૂના ગાડીના દર્શન છે મિત્રો. ચાલુ કન્ડિશન છે તે બહુ ખ્યાલ નથી, પણ દર્શન છે. જો આની માથે ફૂલડા, હાર બધું જ તે મિત્રો છે. તો હાલો બની રહ્યો આપણે બ્લોગમાં મિત્રો. ખિસકોલી જો બગડાણાની અંદર જો ખિસકોલી છે, તો ખાય છે જો તમે. બધા જ લોકો જો સરસ મજાનું વાતાવરણ છે બગડાણા ધામની અંદર મિત્રો. તો આજ બાપાની પૂનમ છે એટલે બધા લોકો દર્શન કરવા આવે અને સરસ મજાના બધા લોકો દર્શન કરે છે મિત્રો. અને આજે આપણે સ્પેશિયલી બાપાનો બ્લોગ લેવાનો હતો. સરસ મજાનું લોકેશન છે. બાકી મંદિરનું જો તમે જોઈ શકો છો મિત્રો. હા ભાઈ વાહ, એક નંબર બાકી લોકેશન મિત્રો. આપણે હવે જવાનું છે મંદિરના દર્શન કરવા માટે. જે મંદિર છે ત્યાં આપણે જઈએ હવે દર્શન કરવા માટે. તો બસ હાલો ભલે બન્યા રહ્યો બ્લોગમાં તે મિત્રો. જલ્દી જલ્દી બન્યા રહીજો હવે.
ફાઇનલી મિત્રો આપણે મંદિરની અંદર દર્શન કરીને બાપાને હવે નીચે ધીમે ધીમે જવાનું છે અને બસ આપણે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ને બાકી એક નંબર લોકેશન છે મિત્રો તમે બતાવું છું જોરદાર લોકેશન બગદાણાની અંદર મિત્રો એમાં તે મિત્રો હવે તો વરસાદની સિઝન છે તો હાલો બસ હવે મિત્રો બન્યા રહેજો આપણે હવે જવાનું છે અન્ન ક્ષેત્ર બાજુ પર જઈએ આપણે હવે અને બસ બન્યા રહેજો બ્લોગમાં તે મિત્રો બાકી જુઓ આજનું પબ્લિક જુઓ તમે બાકી ગજબનું છે તમને બતાવું અહીંયા ઠંડુ પાણી મળે છે મિત્રો ઠંડુ પાણી જબરદસ્ત બગદાણાની અંદર વધુમાં વધુ સારામાં સારી સેવા થતી હોય તો બગદાણાની અંદર મિત્રો ગુરુ આશ્રમની અંદર બાકી જબરજસ્ત લોકેશન છે મસ્ત મજાનું કામકાજ ભાઈ બગદાણાની અંદર બાપા બિરાજે છે તો દર્શન કરવા બધા અવશ્ય પધારજો બાપાને મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગદાણા ભોજનશાળા છે ત્યાં જ્યાં આપણે ભોજનશાળાની અંદર મિત્રો આપણે બિરાજ્યા છીએ તો હાલો સર બસ હવે બન્યા રહ્યો મિત્રો ફાઇનલી ભોજનશાળાની અત્યારે બસ વરસાદીની તૈયારી થઈ રહી છે તો આપણે હવે જવાનું છે આપણા ઘર બાજુ તરફ તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો ચેનલમાં આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાકી હાલો તો કેમ છે જો આ બધું કાંક છે બગદાણા ને આ બધું નાના નાના સ્ટોલ નાખેલા છે મિત્રો અને બધાને બગદાણાની અંદર નાની પૂણી રોજી મળી રહે એની માટે સરસ મજાનું બધાનું કામકાજ હોય છે જો વગેરે રમકડા બધું બસ ફાઇનલી મિત્રો આજના બ્લોગમાં આપણે આટલું જ તે મળશું છે કે આપણે નવા બ્લોગની અંદર નવા જોઈશું અને જોઈની સાથે પ્રેમથી બોલો જય બજરંગદાસ બાપાની જય અને આવા નવા વિડીયો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છીએ સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી દેજો બસ આપણે જવાનું છે ઘર બાજુ તરફ તો મિત્રો બ્લોગમાં બની રહેજો નવા વિડીયોમાં બસ જો જબરજસ્ત સરસ મજાનું કેરીન બેરીન છે ભાઈ અહીંયા બધાને ઘર સરસ મજાની સુવિધા છે મિત્રો હવે મળશું આપણે બાય બાય